હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વિન NMMS દ્વારા સંપૂર્ણ બી વિભાગ સેટ જે તમારો 90 માર્કની અંદર પરીક્ષામાં પૂછાવાનો છે તો તેનું આપણે મિત્રો 90 માર્કનું વિભાગ બી શૈક્ષણિક યોગ્યતા કસોટી સેટનું આજે આપણે મિત્રો સોલ્યુશન કરવાનું છે. આવતીકાલે પાછા આપણે મિત્રો 180 માર્કના મોડલ પેપરની અંદર પાછા મળશું. તો આજે આપણે ચર્ચા કરવાની છે મિત્રો કે 90 માર્કનું જે તમારું શૈક્ષણિક વિભાગ બરાબર પૂછાય છે તેના વિશે કેવા કેવા પ્રશ્નો તમને પરીક્ષાની અંદર પૂછી શકે છે. તો ખાસ આપણે ગણતરી સાથે એનું મિત્રો સોલ્યુશન જોવાનું છે બરાબર. એટલે ગણિતના પ્રશ્નોની આપણે તમામની આપણે ગણતરી આપણે કરવાની છે. પ્રશ્ન નંબર 1 તેમાં જોઈએ આપણે કે તમને આપેલું છે મિત્રો 4/7 ગુણ્યા ઓછા 3/2 બરાબર ની વ્યસ્તની વિરોધી સંખ્યા કઈ મળે. તો સૌથી પહેલાં મિત્રો જે ઉડે છે ઉડાડ નાખો. તો 2ની હારે કરો તો તમને ખબર છે મિત્રો 2 2 4 થઈ જાય. હવે ક્યાંય ઉડેવું નથી તો ઉપર વધ્યું 2 ગુણ્યા 3 તો 2 તેરી કેટલા થશે મિત્રો 6 પણ ઓછા 6 અને નીચે કેટલા વધ્યા 7. તો અહીંયા આપણે 7 લખીએ. પહેલાં શું કીધું વ્યસ્ત, તો આનો વ્યસ્ત કરો એટલે 7 ઉપર વયા જાય અને ઓછા 6 ક્યાં વહી આવે મિત્રો નીચે વહી આવે. આ થઈ વ્યસ્ત સંખ્યા. ની વિરોધી, હવે આની વિરોધી તો કે ઓછા હોય તો વત્તા ને વત્તા હોય તો ઓછા, એટલે ઓછા હતા તો આપણને શું મળશે વત્તા 7/6. એવો તમારો ઓપ્શન એ જવાબ છે 7/6. તો આવી રીતે મિત્રો પહેલા દાખલાનો જવાબ આવશે. નેક્સ્ટ એના પછી આપણે ચર્ચા કરીએ પ્રશ્ન નંબર 2 કે બે પૂર્ણ સંખ્યાઓનો તફાવત તમને આપી દીધો મિત્રો 66 છે. જો આ બે પૂર્ણ સંખ્યાનો ગુણોત્તર 2/8 હોય તો તેમાં નાની સંખ્યા કઈ છે. હવે ગુણોત્તર તમને મિત્રો આપી દીધો 2/8. તો પેલી તમને જે ગુણોત્તર આપ્યો છે એમાંથી તે 8 ઓછા 2 કરો તમને કેટલા મળે 66 મળે, 6 મળે આમ તો. એટલે આપણે 66 એટલા માટે લીધા કે અહીંયા 8 1 વધારી ગયો ને અહીંયા બગડો 1 વધારી ગયો બરોબર. એટલે 88માંથી 22 કાઢો તમને 66 તફાવત મળી ગયો. યસ, તો નાની સંખ્યા કઈ થઈ 22. તો ઓપ્શન બી તમારો જવાબ અહીંયા આવશે. ચાલો એના પછી નેક્સ્ટ દાખલા નંબર 3 બરાબર. હવે આ દાખલા નંબર 3માં તમારે શું કરવાનું છે તો આ જે 5 નીચે છે એને બરાબરની આ સાઈડ લાવો બરાબર, અને અહીંયા 2 નીચે છે એને બરાબરની આ સાઈડ લાવવાના છે. તો અહીંયા થઈ જશે એવું કે 5 જે છે એનો ગુણાકાર x ઓછા 1 થઈ જશે બરાબર. 2 ઓલી બાજુ લઈ જાઓ તો x વત્તા 2 થઈ જશે બરાબર. હવે આનો ગુણાકાર કરી નાખો તો તમને મળશે મિત્રો 5x ઓછા 5 × 5 બરાબર 2x વત્તા 2 2 4. હવે x વાળું પદ આ બાજુ લઈ આવો તો 5x ઓછા 2x આ બાજુ વત્તા 4 હતા ઓછા 5 છે બરાબરની ઓલી બાજુ લઈ જાઓ કેવા થઈ જાય વત્તા થઈ જાય. હવે 5x માંથી અહીંયા મિત્રો તમે 2x બાદ કરો એટલે તમને મળશે 3x બરાબર. 4 ને 5 કેટલા થઈ જશે મિત્રો 9 બરાબર. હવે અહીંયા વધ્યા x, 9 ઉપર હતા 3 નીચે આવે એટલે થઈ જાય 3 3 9 એટલે x બરાબર તમારો જવાબ આવશે મિત્રો 3 બરાબર. તો આવી રીતે એની ગણતરી કરવાની છે. તો આપણે x બરાબર 3 જવાબ આવે એટલે ઓપ્શન તમારો આવશે મિત્રો ડી. આવી રીતે એનો જવાબ લાવવાનો હતો. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર 4 બરાબર. અહીંયા તમને કીધું છે x નું મૂલ્ય ગોતો. તો x ક્યાં આપેલો છે પહેલાં એ જો. તો x જે છે મિત્રો એ તમને બહારની બાજુ આપેલો છે બહિર બરાબર. એટલે આપણે બહિષ્કોણનું માપ, તો બહિષ્કોણના કુલ સરવાળો ત્રિકોણ હોય તોય ભલે, ચતુષ્કોણ હોય તોય ભલે, પંચકોણ હોય, ષટકોણ હોય, અષ્ટકોણ હોય, બહિષ્કોણના કુલ માપનો સરવાળો તમને ખબર હોવી જોઈએ 360 અંશ થાય બરાબર. તો આપણને જે આપેલું છે એનો આપણે સરવાળો કરી લઈએ. તો બહિષ્કોણમાં તમને અહીંયા માપ આપેલું છે મિત્રો 60. હવે અહીંયા તમને માપ આપેલું છે તમને ખબર છે 90 બરાબર. અહીંયા આપેલું છે તમને 70 અને અહીંયા આપેલું છે તમને અહીંયા અંદર 90નો આપ બતાવેલું તો બારે કેટલું હોય 90. તો અહીંયા લખી નાખો 90. આ ચારેયનો સરવાળો કરો તો પહેલાં 90 કેટલા થઈ ગયા મિત્રો 180 થઈ ગયા. 180ની અંદર તમે મિત્રો 8 નાખો એટલે 240 મળે. 240માં તમે 70 નાખો એટલે તમને મળશે મિત્રો 310. હવે 310 જે છે 360માંથી બાદ કરી નાખો એટલે તમને મળશે કેટલા 50. તો એક્સનું માપ કેટલું હોય મિત્રો 50. તો ઈ થઈ ગયો તમારો ફાઇનલ જવાબ. ઓપ્શન બી જવાબ આવશે. ચાલો એના પછી નેક્સ્ટ આપણે વાત કરીએ પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 5 શું કહે છે કે સંખ્યા 19નો વર્ગ ને બે ક્રમિક સંખ્યાના સરવાળા તરીકે રજૂ કરતા નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે. તો પહેલાં તો 19નો વર્ગ કેટલો થાય તો કે 19નો વર્ગ જે છે મિત્રો 361 થાય
બરાબર. તો અહીંયા તમે એનો સરવાળો કરશો તો તમને 361 મળશે, બીનો સરવાળો કરશો તો 361 મળશે, સીનો સરવાળો કરશો તો 361 મળશે. તો આપેલ તમામ ઓપ્શન ટીક માર્ક કરવો નહીં. ઉપર સૂચના વાંચો. શું કીધું તમને? ઉપર સૂચના એમ કીધી છે કે બે ક્રમિક સંખ્યાના સરવાળા, એટલે બે ક્રમમાં સંખ્યા હોવી જોઈએ આડા હાવળીની. તો 10 નંબરની હોય તો 11 નંબરની, એ બેનો સરવાળો કેટલો થાય? તો એવું તમને ઓપ્શન સીમાં જોવા મળશે. 180 + 181, એટલે 180 ને 181 ક્રમિક સંખ્યા છે, એનો તમે સરવાળો કરશો તો તમને મળશે મિત્રો 361. ચાલો એના પછી 6 નંબરનો પ્રશ્ન. ઘનમૂળમાં આપેલું છે મૂલ્ય કેટલું થાય? જો એટલું યાદ રાખજો મિત્રો, 10નો ઘન કરો તો તમને મળશે 1000. 3 મીંડા વધી. તો અહીંયા તમને ઘનમૂળમાંથી તમે 3 મીંડા ઉડાડી નાખો, 6 હોય તો 2 વખત કાઢી શકાય. 3 મીંડા તમે કાઢી નાખો તો 3 મીંડા વધી, પણ પોઈન્ટમાં છે. બરાબર. એટલે તમારે અહીંયા આવશે મિત્રો, આમાં જવાબ આવશે 0.01, ઓપ્શન બી જવાબ. ચાલો એના પછી નેક્સ્ટ 7 નંબરનો પ્રશ્ન. શું કીધું છે કે ક્રિકેટ IPL મેચમાં ગુજરાત ટાઇટન્સ ટીમ ટુર્નામેન્ટ દરમિયાન 20 મેચ જીતે છે, જે કુલ મેચની 40% ટકાવારી છે. બરાબર. એટલે 40% મેચ જીતે છે એટલે કે 20 મેચ. બરાબર. તો ગુજરાત ટાઇટન્સ કુલ કેટલી મેચ રમ્યું હોય તો યાદ રાખજો, કુલ મેચ ગોતવાની છે. તો પહેલાં 40% એ કેટલી મેચ હતી જીતેલી? 20. તો 100% એ કેટલી મેચ થાય? આ 83 મૂકી દો. બરાબર. તો 20 ઉપર છે એને ગુણ્યા 100 ક્યાં વયા જશે? ઉપર. અને 40 ક્યાં વહી આવશે મિત્રો? નીચે. એક એક મીંડું ઉડાડી નાખો. બરાબર. એક એક મીંડું ઉડી ગયું. 4 × 5 = 20 અને 5 × 10 = 50. એટલે કુલ જે છે મિત્રો એ 50 મેચ રમ્યા હોય. બરાબર. આવી રીતે 7મા પ્રશ્નનો જવાબ આવે છે. ચાલો એના પછી નેક્સ્ટ આપણે આગળ જઈએ 8 નંબરના પ્રશ્નમાં. બરાબર. હવે 8 નંબરનો પ્રશ્ન જે છે એની આપણે ચર્ચા કરી. એક છત્રીની છાપેલી કિંમત 840 રૂપિયા છે અને તેની વેચાણ કિંમત 714 રૂપિયા છે. તો વળતરની કુલ ટકાવારી મેળવો. હવે વળતરની ટકાવારી મેળવવાનું કીધું છે. તો પહેલાં તો વળતર કેટલું મળે એ બાદ કરવું પડે. તો તમારે મિત્રો 840 ઓછા 714 તમે કરશો તો તમને મળશે મિત્રો 126. હવે 126 મળ્યા એને આપણે ટકા ગોતવાના છે. શું ગોતવાનું છે? ટકા ગોતવાના છે. તો પહેલી કિંમત હતી 840, તો 840 એ મિત્રો 100% થાય. કેટલા ટકા? 100%. તો 126 એ કેટલા ટકા થાય? એટલે 100 × 126 ને 840 તમે નીચે મૂકી દો, તમે ગણતરી કરી નાખજો, તમને ફટાફટ જવાબ મળી જશે મિત્રો. એના ટકા તમને મળશે કેટલા? 15%. બરાબર. ચાલો એના પછી 9 નંબરનો પ્રશ્ન કે એક સાયકલને 4000માં ખરીદીને કેટલા રૂપિયા વેચતા 15% નફો થાય? 4000માં એને ખરીદી 15% નફો લેવો છે. હવે કેટલામાં વેચવી જોઈએ? તો પહેલી વાત કે 100% હોય તો એના તમને 4000 રૂપિયા આપેલા છે. કેટલા આપ્યા? અને 15% નફો લેવાનો છે. તો 15% કેટલા રૂપિયા થાય એ તો પહેલાં જોશે આપણી ભાઈ, તો જ એમાં ઉમેરી શકાય. તો તમારા થઈ જશે મિત્રો કે 4000 એને ગુણ્યા 15 એના છેદમાં આવી જશે 100. 2 મીંડા આના 2 મીંડા આના ઉડાડી નાખો. 15 × 4 એટલે 1500 થશે મિત્રો 60. અને આ મીંડું પાછળ મૂકી ગયો એટલે કેટલા થઈ ગયા? 600. આ મીંડું આપણે એમાં પાછળ મૂકવાનું વધ્યું એટલે 600 થયા. બરાબર. હવે એને નફો લેવાનો છે તો 4000માં 600 આપણે ઉમેરવા પડે. 4000માં 600 નાખી ગયો એટલે સી જવાબ આવશે. તો 15% નફો લેવો હોય તો એને 4600માં સાયકલ વેચવી પડે. ચાલો એના પછી નેક્સ્ટ આપણે આગળ જઈએ. 10 નંબરનો પ્રશ્ન કે એક તાર 10 સેમી બાજુવાળા, જો 10 સેમી બાજુનું માપ આપેલું છે, ચોરસ આકારમાં વાળેલો છે, તો તેને આ ચોરસ આકારમાં એને વાળેલો છે. હવે બરાબર 10 સેમી માપ હોય, ચોરસ આકારમાં હોય તો 4 × 10 તારની વાત છે એટલે પરિમિતિ આવશે 4 × લંબાઈ. તો 4 × લંબાઈ કેટલી આપેલી છે? 10 સેમી બાજુવાળા. 10 મૂકી ગયો તો આની પરિમિતિ કેટલી મળી મિત્રો? તમને 40 મળી. એટલે આ યાદ રાખજો, આપણને 40 પરિમિતિ મળેલી છે. પછી હું કીધું કે જો તેને ફરીથી ખોલી નાખવાનો અને 12 સેમી લંબાઈવાળા લંબચોરસ આકારમાં વાળવામાં આવે તો લંબચોરસની પહોળાઈ તમારે ગોતવાની થાય. તો પહેલાં તો લંબચોરસની પરિમિતિ આપણને આપેલી છે. કેટલી આપેલી છે? તો કે 40, જે હમણાં આપણે ગોતી ઈ. અંદર 2 ના 2, કૌંસમાં લંબાઈ આપેલી છે 12, એને વત્તા b. હવે આ 2 ગુણાકારમાં છે એને 12 લાવો
એટલે 40/2 વયા જાય અને વધે 12 + b. અહીંયા થઈ જશે મિત્રો 20 બરાબર 12, બરાબર, કારણ કે 20 દુ 40 થાય એટલે 20 મળી જાય વત્તા b. હવે 20 જે 12 ને આ બાજુ લઈ આવો તો તમને મળશે 20 - 12, બરાબર. તો 20 માંથી 12 કાઢો તો કેટલા વધે મિત્રો? કારણ કે 8. તો 8 જે છે એ મિત્રો આપણો જવાબ થશે 8 સેમી. જો આમાં 8 મીટર છે પણ અહીંયા આપણને સેમીમાં આપેલું છે એટલે સેમીમાં ગોતવાનું, બરાબર. ચાલો એના પછી નેક્સ્ટ 11 નંબરનો દાખલો. ચોરસનું ક્ષેત્રફળ 1225 ચોરસ સેમી છે. તમને ક્ષેત્રફળ આપી દીધું ચોરસ, તો ચોરસની બાજુનું માપ શોધો, બરાબર. તો ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર શું થાય મિત્રો? તો કે લંબાઈ ગુણ્યા લંબાઈ, એટલે કે એને લંબાઈનો વર્ગ લખી શકાય. તો કે યસ, તમને આપેલું છે 1225. હવે લંબાઈનો વર્ગ જે છે તો 1225 કઈ સંખ્યાનો વર્ગ છે મિત્રો? તો કે 35. ઓપ્શન સી જવાબ. પાછું સેમી આપ્યું એટલે સેમી વાળું ગોતવાનું, નકર તમને મીટરમાં તમને 35 મળશે. એટલે એકમ જે છે એને ખાસ ધ્યાનમાં રાખવું. ચાલો એના પછી નેક્સ્ટ આપણે જોઈએ મિત્રો 12 નંબરનો દાખલો. એક કાર 1 લીટર પેટ્રોલનો ઉપયોગ કરી 16 કિમી ચાલે છે, તો 3.2/4 લીટરનો ઉપયોગ કરી કેટલા કિલોમીટર અંતર કાપશે? તો આને પહેલાં તમારે મિશ્ર અપૂર્ણાંકમાંથી અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવું પડશે. એટલે કે 4 તેરી 12, 12 ને 2 14, 14/4. આ રીતે ફેરવીને પછી તમે ગણતરી એની કરી લેજો. ત્રિરાશી તમને આપી દો 1 લીટર પેટ્રોલના 60 કિમી, તો 14/4 લીટર પેટ્રોલમાં કેટલા કિમી? આ તમે મૂકી દેજો, તમને 56 જવાબ મળશે, બરાબર. ચાલો એના પછી નેક્સ્ટ 13 નંબરનો દાખલો. 5 ભાગ્યા ઓછા 1ની કિંમત કોની વચ્ચે આવશે નહીં, એવું તમને કીધું છે. કોની વચ્ચે નહીં આવે. તો જો આનો તમે જવાબ ગોતો મિત્રો, તો તમને આનો જવાબ મળશે -5, બરાબર. 5 ભાગ્યા ઓછા 1 એટલે 1 × 5 એટલે 5 તો મળવાનો છે, પણ 1 ઓછા છે એટલે ઓછા મળશે. કોની વચ્ચે આવશે નહીં એવું કીધું છે. તો આમાં જો 0 થી -10 તો -5 આવી જાય, -4 થી -15 તો એ પણ આવી જાય, -6 થી +6 એ પણ આવી જાય. તો ઓપ્શન બી 0 અને 10 એની વચ્ચે ક્યારે -5 આવે નહીં, એટલે ઓપ્શન બી તમારો જવાબ આવશે. જો આમાં ઉતાવળ રાખશો તો તમને એમ થાય છે કે 0 અને 10 ની વચ્ચે ટીકમાં કરી દઈએ, પણ એ આવે નહીં, આવશે નહીં એવું કીધું છે. ચાલો એના પછી નેક્સ્ટ 14 નંબરનો પ્રશ્ન મિત્રો. 225% એટલે કેટલો ગુણોત્તર? હવે પહેલાં તમે યાદ રાખવાનું, 225 હોય ને એ ટકામાં આપેલું છે, તો ટકા હોય નહીં, તો 100 નીચે મૂકી દેવાનું. હવે તમે જુઓ તો તમને ખબર હોવી જોઈએ કે 25 × 9 = 225 થાય અને 25 × 100 = 100 થાય. 25 ઉડી ગયા, 9/4 એટલે 9/4 તમારો ગુણોત્તર થાય મિત્રો. ઓપ્શન એ તમારો જવાબ મળે. ઓકે, રેવડી? ચાલો એના પછી નેક્સ્ટ આપણે આગળ વધીએ મિત્રો. 15 નંબરનો દાખલો કે કઈ રકમનું વાર્ષિક 14% લેખે 2 વર્ષનું વ્યાજ 126 રૂપિયા થાય છે. હવે મૂળ રકમ ગોતવાની છે, બરાબર. તો આપણે સૂત્ર ખબર છે I = PRT/100. તો તમારે P ગોતવાનું છે. તો P ને તમે બહાર કાઢી લેશો, બરાબર. P ને હું બહાર લઈ લઉં તો 100 નીચે હોય ક્યાં વયા જાય? ઉપર. અને ચાલો આપણે અહીંયાથી લઈ લઈએ, બરાબર. P ને બહાર લઈ લીધા તો 100 ક્યાં વહી જશે? ઉપર. અને I બહાર હતો તો એ અંદર આવશે, એટલે 126 પણ ક્યાં વહી જશે? ઇન્ટરેસ્ટ તમને આપેલું છે એ પણ ઉપર. તો નીચે શું આવશે? તો કે R × વર્ષ. હવે અહીંયા તમે ઉડાડી શકો તો 14 9 126 થાય, એટલે અહીંયા ઉપર 9 આવી જશે. અને 50 દુ 100 થાય, એટલે અહીંયા 50 થશે. તો 50 × 9 વધ્યા, તો 5 × 9 = 45, પાછળ મીંડું એટલે 450. ઓપ્શન તમારો આવશે ડી જવાબ, બરાબર. એટલે આ રીતે તમે 7મા ધોરણમાં તમારે આવે છે મિત્રો સાદું વ્યાજ, અને 8મા ધોરણમાં પણ સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ આવે છે. તો તમને આના દાખલા વિશે તમને ખબર હશે. ચાલો એના પછી નેક્સ્ટ. જો વર્તુળની ત્રિજ્યાના 3 ગણા કરવામાં આવે, જે વર્તુળની ત્રિજ્યા જે છે એના 3 ગણા કરવાના, તો તે વર્તુળનું ક્ષેત્રફળ કેટલા ગણું થાય? બરાબર. દાખલા તરીકે વર્તુળની ત્રિજ્યાના 3 ગણા અને 3નો વર્ગ કરો, કારણ કે πr² ક્ષેત્રફળમાં તો πr² જ આવશે. તો r ની કિંમત 3 લઈ લો, 3 ગણા એટલે એનો વર્ગ કરો તો 3નો વર્ગ કેટલો થશે મિત્રો? 9. તો 9 ગણું થશે. ઓપ્શન ડી જવાબ તમારો આવશે. ચાલો એના પછી નેક્સ્ટ આપણે જોઈએ મિત્રો 17 નંબરનો દાખલો. જો અહીંયા મિત્રો તમને ગણતરી સાથે ગણિતના પ્રશ્નો જે છે તો તમને પરીક્ષાની અંદર ખાલી આના આધારે જો આવા દાખલા તમને પરીક્ષામાં પૂછાય તો તમારા માટે ખૂબ જ અગત્યના છે, બરાબર. તમને ક્યાંય પણ તકલીફ પડે નહીં. હવે અહીંયા તમારે જે છે મિત્રો x જ્યાં દેખાય ના -1 મૂકી દેવાનું છે. તો 3 ના 3 x દેખાણો એટલે -1નો વર્ગ
અને ઓછા હતા તો ઓછા 5 ના 5 એક્સ દેખાણો એટલે ઓછા 1 આપણે મૂકી દીધું અને વત્તા 3 ના 3 કિંમત ગોતવાની છે. હવે અહીંયા 1નો વર્ગ એટલે 1 જ થાય અને 1 ગુણ્યા 1 એટલે 2 વખત ઓછા આવે એટલે વત્તા થઈ જાય 3 એકા 3 એટલે અહીંયા વધે 3 ઓછા બરાબર. ઓછા 5 ગુણ્યા ઓછા 1 એટલે 5 એકા 5 પણ એ કેવા થઈ જાય છે વત્તા થઈ જાય છે અને છેલ્લે વધ્યા વત્તા 3 બરાબર. તો 5 ને 3 8 5 ને 3 8 અને 3 કેટલા થઈ ગયા 11 એટલે 11 જવાબ આ તમને આપેલો છે ઓપ્શન ડી એ તમારો ફાઇનલ જવાબ રહેશે. ચાલો એના પછી જોઈએ મિત્રો આપણે 18 નંબરનો દાખલો બરાબર. એમાં તમને રકમ આપેલી છે 2/9 કૌંસની બાર 6 ઘાત ગુણ્યા 2/9 કૌંસની બાર 3 ઘાત બરાબર 2/9 કૌંસની બાર 2m ઓછા 1 પણ ગોતવાનું શું કીધું એમની કિંમત ગોતો. તો એમ ક્યાં છે ઘાત સ્વરૂપમાં છે અને અહીંયા તમને ગુણાકારની નિશાની આપેલી છે. તો ઘાતનો શું થાય મિત્રો સરવાળો તો કે 6 + 3 આ બાજુની ઘાત બરાબર આ બાજુ 2m ઓછા 1. હવે ઓછા 1 ને આ બાજુ લઈ જાવ તો વત્તા થઈ જાય તો 6 ને 3 9 તો હતા જ 1 આ બાજુ આવ્યો એટલે 10 થઈ ગયા તો વધ્યા 2m. હવે 2 ને ગુણાકારમાં છે અહીં ઓલી બાજુ લઈ જાવ તો ભાગાકારમાં જાય તો 2 અહીંયા આવશે તો તમારો ઉડી જશે 2 5 10 તો 5 જવાબ મળશે એટલે m બરાબર તમારો જવાબ આવશે મિત્રો 5 + 5 બરાબર. 19મો દાખલો નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણ ઘન સંખ્યા છે. પૂર્ણ ઘન સંખ્યા જે છે આમાંથી નીચેનામાંથી કોણ છે તો એ આવશે મિત્રો 64. 2700 કોઈનો ઘન નથી, 900 કોઈનો ઘન નથી, 36,000 પણ કોઈનો ઘન નથી, 64,000 80નો ઘન સોરી 4નો ઘન 4નો ઘન બરાબર એટલે 40નો ઘન તમને અહીંયા આપેલો છે. 4નો ઘન 64 થાય એટલે 40 લઈ લો એટલે તમને કેટલા મળી ગયા 64,000 બરાબર. ચાલો એના પછી નેક્સ્ટ 20 નંબરનો પ્રશ્ન 2નો વર્ગ વત્તા 3નો વર્ગ. હવે 2નો વર્ગ 4 થાય 3નો વર્ગ 9 થાય એને વત્તા બરાબર અહીંયા 7નો વર્ગ 49 થાય. તો હવે આમાંથી કોણ આવશે તો કે 6નો વર્ગ 36 તમે લઈ લો 36માં 4 નાખો એટલે 40 40 ને 9 49 થઈ ગયું. બે બાજુ હરખું થયું સામે 7નો વર્ગ 49 થવો જોઈએ તો આમાં કોણ લેશો તમે 6નો વર્ગ ખાલી જગ્યામાં તમારે 6નો વર્ગ મૂકવાનો છે. તો અહીંયા વાતથી મિત્રો આ ગણિતના આપણે 20 પ્રશ્નો જોયા બરાબર. તો ઘણા બધા મિત્રોની કોમેન્ટ પણ એવી હતી કે સાહેબ ગણિત 20 માર્કમાં અને સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાન 35 માર્કમાં પૂછાતું હતું ને. તો મિત્રો 2022 સુધી સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાન 35 માર્કમાં પૂછાતું હતું બરાબર. પણ 2023થી ગણિત 30 માર્કમાં, વિજ્ઞાન 30 માર્કમાં અને સામાજિક 30 માર્કમાં 2023માં પૂછવાનું હતું. એટલે હવે 2024માં પણ એવી રીતે પૂછાશે બરાબર છે. ચાલો એના પછી નેક્સ્ટ આગળ જઈએ આપણે 21 નંબરનો પ્રશ્ન. હવે તમારે વિજ્ઞાનના પ્રશ્નો ચાલુ થઈ ગયા કે કયા પ્રકારના દાંત છેરડી છોલવા માટે વપરાય છે. તો રાક્ષસી દાંત જે છે એ છેરડી છોલવા માટે વપરાય છે. 22 નંબરનો પ્રશ્ન કયા વાયુનું શોષણ વનસ્પતિ પાણી સાથે કરે છે. તો કાર્બન ડાયોક્સાઇડ વાયુનું શોષણ જે છે કાર્બન ડાયોક્સાઇડ વાયુનું શોષણ કરે છે. એના પછી આપણે નેક્સ્ટ આગળ જઈએ 23 નંબરનો પ્રશ્ન ઊનના રેસા નીચેનામાંથી શેમાંથી મેળવવામાં આવતા નથી એવું કીધું છે. શેમાંથી મેળવવામાં નથી આવતા તો બકરીમાંથી મેળવવામાં આવે, લામામાંથી મેળવવામાં આવે, અલ્પકામાંથી મેળવવામાં આવે, મોથમાંથી મેળવવામાં આવે નહીં. એના પછી 24 નંબરનો પ્રશ્ન ઉષ્મા આપવાથી પદાર્થના તાપમાનમાં શો ફેરફાર થાય. ઉષ્મા આપો તો તાપમાન કેવું થાય મિત્રો વધે ને વધે જ. ચાલો એના પછી નેક્સ્ટ આપણે જોઈએ 25 નંબરનો પ્રશ્ન યોગ્ય વિકલ્પ પ્રશ્ન તમારે પસંદ કરવાનો છે. આ ગઈ એનએમએમએસની પરીક્ષામાં પૂછાણેલો છે. આની પહેલાં વચ્ચે જે એનએમએમએસની પરીક્ષા લેવાની એમાં પણ પૂછાણેલો છે બરાબર. તો એસિડિટીની દવા બનાવટમાં બેઝિક પદાર્થ વપરાય છે. એસિડિટીની દવા બનાવવામાં એસિડિક પદાર્થ કોઈ દે ન વપરાય. લેક્ટિક એસિડ દહીંમાં અને એસિડિક એસિડ કીડીમાં ડંખમાં હોય છે એ પણ ખોટું છે. બેકિંગ સોડામાં પાવડરને સૂકા લિટમસ પત્ર પર મૂકતા લિટમસનો રંગ બદલાય છે એ પણ ખોટું છે. એસિડિટીની દવા બનાવટમાં બેઝિક પદાર્થ વપરાય છે એ સાચો વિકલ્પ છે બરાબર. એસિડિટી એટલે આપણે શરીરની અંદર જે એસિડિટી હમણાં વજન બની જાય કોઈક ઈનો પીવે ને આ પીવે એમાં બેઝિક પદાર્થ વપરાય કારણ કે એસિડને મારવા માટે બેઝિક પદાર્થ બનાવવો પડે. વનસ્પતિ પર્ણરંધ્રો દ્વારા શ્વસન કરે છે. આ પર્ણરંધ્રો વનસ્પતિના ક્યાં આવેલા હોય. હવે આ પર્ણરંધ્ર ક્યાં આવેલું હોય મિત્રો પર્ણમાં જ આવેલું હોય બરાબર. 27 નંબરનો પ્રશ્ન
મનુષ્યના શરીરમાં નીચેનામાંથી કયા ભાગમાં પરસેવાની ગ્રંથિઓ આવેલી નથી? પરસેવાની ગ્રંથિ બગલમાં હોય, ખોપરી ઉપર ચામડીમાં હોય, હથેળીમાં હોય, હોઠ ઉપર પ્રસ્વેદ ગ્રંથિઓ એટલે કે પરસેવાની ગ્રંથિઓ આવેલી હોતી નથી. ચાલો એના પછી નેક્સ્ટ આપણે 28 નંબરના પ્રશ્નમાં જઈએ. અહીંયા આપણે 27 નંબરના પ્રશ્ન સુધી ચર્ચા પૂર્ણ કરી. ચાલો એના પછી નેક્સ્ટ 28 નંબરનો પ્રશ્ન, ફલિતાંડ શેમાંથી ઉદ્ભવે છે? તો ફલિતાંડ જે છે મિત્રો એ જન્યુઓમાંથી ઉદ્ભવે છે. ચાલો એના પછી આપણે નેક્સ્ટ વાત કરીએ કે કયો વિકલ્પ સમયના માપન સાથે સંકળાયેલો નથી એમ કીધું છે. બરોબર, સમયનું માપન તો મહિનો, વર્ષ અને કલાક આ બધા સંકળાયેલા છે, જ્યારે લંબાઈ જે છે એ સમયના માપન સાથે એકમ સંકળાયેલો છે નહીં. ચાલો એના પછી 30 નંબરનો પ્રશ્ન, 30 નંબરનો પ્રશ્ન, ઇલેક્ટ્રિક હીટરમાં એલિમેન્ટ વિદ્યુત ઉર્જાનું રૂપાંતર શામાં થાય છે? બરોબર, તો વિદ્યુત ઉર્જાનું રૂપાંતર જે છે ઇલેક્ટ્રિક હીટર હોય તો એ પાણીને ગરમ કરે એટલે ઉષ્મા ઉર્જામાં એનું રૂપાંતર થાય છે. 31 નંબરનો પ્રશ્ન, લેન્સ વડે મળતું પ્રતિબિંબ કઈ પ્રકાશીય ઘટનાને આભારી છે? તો લેન્સ વડે જે આપણને પ્રતિબિંબ મળે છે એ પ્રકાશની પરાવર્તનની ઘટના છે. ઓપ્શન એ જવાબ આવશે. ચાલો એના પછી નેક્સ્ટ આપણે વાત કરીએ મિત્રો 32. ચાલો હવે આપણે ચર્ચા કરીશું મિત્રો 32 નંબરના પ્રશ્નથી. તો 32 નંબરનો પ્રશ્ન જે તમને આપેલો છે કે પાટણમાં આવેલી રાણીની વાવ એ શેનું ઉત્તમ ઉદાહરણ છે? તો પાટણની અંદર જે રાણીની વાવ આવેલી છે મિત્રો જળ સંગ્રહનું ઉત્તમ ઉદાહરણ છે. 33 નંબરનો પ્રશ્ન, નીચે આપેલ વસ્તુઓમાંથી કઈ વસ્તુ લાકડામાંથી બનતી નથી? તો લાકડામાંથી જે છે મિત્રો પેપર બને, દિવાસળી બને, પ્લાયવુડ બને, થર્મોકોલ બને નહીં. ચાલો એના પછી નેક્સ્ટ આપણે આગળ જઈએ 34 નંબરનો પ્રશ્ન કે ટેડપોલના પરિવર્તન માટે નીચેના ઘટકો પૈકી પાણીમાં કયો ઘટક ઉપલબ્ધ હોવો જોઈએ? તો એમાં આવશે મિત્રો આયોડિન ઘટક જે છે એ ઉપલબ્ધ હોવો જોઈએ. 35 નંબરનો પ્રશ્ન કે નીચેનામાંથી શાનો ઉપયોગ નીંદણને દૂર કરવા માટે થતો નથી? તો ખુરપીનો ઉપયોગ થાય, દાંતરડાનો ઉપયોગ થાય, દાંતોવાળો કરદનો ઉપયોગ થાય, સમારનો ઉપયોગ જે છે એ નીંદણ દૂર કરવા માટે થતો નથી. એના પછી આપણે જોઈએ મિત્રો 36 નંબરનો પ્રશ્ન, અછબડા કયા સૂક્ષ્મજીવથી થતો રોગ છે? તો અછબડા જે છે મિત્રો એ વિષાણુથી થતો રોગ છે. 37 નંબરનો પ્રશ્ન, નીચેનામાંથી અલગ પડતો વિકલ્પ શોધો. તો આમાંથી અલગ પડશે મિત્રો નોસ્ટોક, પેનિસિલિયમ, એસ્પરજીલસ, બ્રેડ મોલ એ મિત્રો લીલના અને ફૂગના પ્રકાર છે, જ્યારે નોસ્ટોક એ લીલ કે ફૂગ છે નહીં. એના પછી 38 નંબરનો પ્રશ્ન, માદાજન્ય શામાં ઉત્પન્ન થાય છે? તો માદાજન્ય જે છે એ અંડપિંડની અંદર ઉત્પન્ન થાય છે. 39 નંબરનો પ્રશ્ન, આઈવીએફ પદ્ધતિ દ્વારા જન્મેલા બાળકને શું કહેવાય? તો આઈવીએફ પદ્ધતિથી જન્મ્યો હોય આ મિત્રો બીજો પ્રશ્ન આવી ગયો છે, જેને ટેસ્ટ ટ્યુબ બેબી કહેવામાં આવે છે. એના પછી 41 નંબરનો પ્રશ્ન, આઈવીએફનું પૂરું નામ જણાવો. તો આઈવીએફનું પૂરું નામ છે મિત્રો ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન. બરોબર, તો અહીંયા આપણે 40 નંબરના પ્રશ્ન સુધી ચર્ચા કરી. એના પછી આપણે મિત્રો આગળ જઈએ. બરાબર, આવા પ્રશ્નો મિત્રો તમારે પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે, તો તમે આવા વધારે પ્રશ્ન જોશો તો તમને મિત્રો ક્યાંય પરીક્ષામાં ક્યાંય તમને તકલીફ પડે નહીં. ચાલો હવે આપણે જોઈએ મિત્રો 41 નંબરનો પ્રશ્ન કે ડોલી ઘેટી કઈ પદ્ધતિ વડે પેદા કરવામાં આવી હતી? કઈ પદ્ધતિથી? તો એમાં આવશે મિત્રો ક્લોનિંગની પદ્ધતિથી, તમે ભણ્યા છો. બરાબર, એના પછી 42 નંબરનો પ્રશ્ન, નીચેના ગુણધર્મ પરથી પદાર્થને ઓળખવાનો છે. પહેલો ગુણધર્મ તે કાળું ઘટ્ટ પ્રવાહી છે. બીજો ગુણધર્મ અણગમતી વાસ ધરાવે છે. અને ત્રીજો ગુણધર્મ એના ઉપરથી તો ખબર પડી જાય કે લગભગ 200 જેટલા કાર્બનિક પદાર્થોનું મિશ્રણ છે. તો એ આવે મિત્રો કોલ્ટાર. બરાબર, ચાલો એના પછી નેક્સ્ટ 43 નંબરનો પ્રશ્ન, ઇલેક્ટ્રિક જનરેટરમાં બળતણ તરીકે શું વપરાય? તો ઇલેક્ટ્રિક જનરેટર હોય ડીજેમાં, તમને ખબર છે આપણે બધે ડીજે તમે જોવો છો, એમાં ઇલેક્ટ્રિક જનરેટર હોય તો એમાં ડીઝલ વપરાય. એના પછી પંચમઠી જૈવાવરણ આરક્ષિત ક્ષેત્ર કયા રાજ્યમાં સ્થાપિત છે? તો એ આવશે મિત્રો મધ્યપ્રદેશની અંદર એ સ્થાપિત છે. બરાબર, પંચમઠી જૈવાવરણ આરક્ષિત વિસ્તાર. 45 નંબરનો પ્રશ્ન, શુક્રકોષમાં પૂંછડીનું કાર્ય શું હોય? તો એમાં આવશે મિત્રો હલનચલન અને પ્રચલન કરવાનું. એના પછી 46 નંબર, ટેડપોલ એ કયા પ્રાણીના વિકાસની અવસ્થા છે? ટેડપોલ આવે એટલે ડેડકો,
બરાબર, ઓપ્શન ડી જવાબ. એના પછી નેક્સ્ટ 47 નંબરનો પ્રશ્ન. સજીવો દ્વારા પોતાના જેવો જ બીજો સજીવ ઉત્પન્ન કરવાની ક્રિયાને શું કહેવાય? 8મા ધોરણમાં બીજા સત્રમાં પેલો ભાગ આવે, એને કહેવાય મિત્રો પ્રજનન. બરાબર. એના પછી નેક્સ્ટ 48 નંબરનો પ્રશ્ન. કાગળનો પુનઃ ઉપયોગ કેટલી વખત રિસાયકલિંગ કરીને કરી શકાય? તો કાગળનો જે તમારે ફરીથી ઉપયોગ જે કરવો હોય રિસાયકલિંગ કરીને, તો એ 3 થી 8 વખત રિસાયકલિંગ કરી તમે ફરીથી એનો ઉપયોગ કરી શકો છો. 49નો પ્રશ્ન. નીચેનામાંથી કયો પદાર્થ દહનશીલ પદાર્થ નથી? દહનશીલ ન હોય તો એવો તમે નામ વાંચી લો, તમને ખબર પડી જાય. એમાં આવશે મિત્રો કાચ. ચાલો એના પછી નેક્સ્ટ 50 નંબરનો પ્રશ્ન, અવારનવાર પૂછાતો પ્રશ્ન. સીવેજ કેવા પ્રકારનો કચરો છે? તો સીવેજ જે છે મિત્રો એ પ્રવાહી પ્રકારનો કચરો છે. એના પછી 51 નંબર. પાણીમાં ક્લોરીન વાયુ શા માટે ઉમેરવામાં આવે છે? તો પાણીને જંતુરહિત બનાવવા માટે પાણીની અંદર ક્લોરીન વાયુ ઉમેરવામાં આવે છે. ચાલો એના પછી નેક્સ્ટ આપણે જઈએ મિત્રો 52 નંબરના પ્રશ્નમાં. બરાબર. તો 52 નંબરનો પ્રશ્ન કે ટ્રક અને ટ્રેક્ટરમાં, જો ટ્રક અને ટ્રેક્ટરમાં બળતણ તરીકે કયા પ્રવાહી બળતણનો ઉપયોગ થાય છે? તો ટ્રક અને ટ્રેક્ટરની અંદર મિત્રો ડીઝલ વપરાયો. ચાલો એના પછી 53 નંબરનો પ્રશ્ન. ભારતમાં સૌપ્રથમ, જો ભારતની અંદર સૌપ્રથમ ખનિજ તેલનો કૂવો ક્યાં ખોદવામાં આવ્યો હતો? તો એ આવશે મિત્રો અસમના માકુમની અંદર સૌપ્રથમ તેલનો કૂવો ખોદવામાં આવેલો હતો. ભારતની વાત છે. 54 નંબરનો પ્રશ્ન. કયા ખનિજને કાળું સોનું કહેવામાં આવે છે? બરોબર. તો પેટ્રોલિયમ જે છે એને કાળા સોના તરીકે ઓળખવામાં આવે છે. 55 નંબરનો પ્રશ્ન. મોટા શહેરોમાં વાહન વ્યવહારના બળતણ તરીકે કયા વાયુનો ઉપયોગ થાય? તો મોટા શહેરોની અંદર સીએનજીનો ઉપયોગ થાય છે. સીએનજીનું પૂરું નામ કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. ચાલો એના પછી નેક્સ્ટ 56 નંબરનો પ્રશ્ન. પેટ્રોલિયમનો કયો ઘટક બળતણ તરીકે વપરાતો નથી? બરોબર. તો પેટ્રોલ વપરાય, ડીઝલ વપરાય, કેરોસીન વપરાય, ઊંજણ તેલ જે છે એનો બળતણ તરીકે ઉપયોગ થતો નથી. એના પછી 57 નંબરનો પ્રશ્ન. કયો પદાર્થ ઓરડાના તાપમાને હવામાં આપમેળે સળગી ઉઠે? તો એ આવશે મિત્રો સફેદ ફોસ્ફરસ જે છે, તમે ગમે ના મૂકો ખુલ્લો હવામાં તો એ આપમેળે સળગી જાય છે. એના પછી નેક્સ્ટ 58 નંબરનો પ્રશ્ન. હરિહર રાય અને બુક્કારાય કઈ નદીના કિનારે વિજયનગર સામ્રાજ્યનો પાયો નાખ્યો હતો? એમાં આવશે ઓપ્શન એ તુંગભદ્રા નદીના કિનારે એને વિજયનગરનો પાયો નાખ્યો હતો. કોણ? તો કે હરિહર રાય અને બુક્કારાય સાથે મળીને. ચાલો એના પછી નેક્સ્ટ આપણે જોઈએ 59 નંબરનો પ્રશ્ન. મુઘલ સામ્રાજ્યના વહીવટી વડાઓ અંગેની કઈ એક જોડી ખોટી છે? તો એમાં આવશે પહેલું સેનાનો વડો, એને મીર બક્ષી ન કહેવામાં આવે, પણ શું કહેવામાં આવે એ મને ખબર નથી, કારણ કે સામાજિકનો પ્રશ્ન છે એટલે મેં વાંચ્યું નથી. એટલે તમે જોઈ લેજો સેનાનો વડો એને શું કહેવામાં આવે. બાકી ન્યાય વ્યવસ્થાનો વડો એને કાજી કહેવામાં આવે, જાગીરનો વડો એને મનસબદાર કહેવામાં આવે, મહેસૂલ વ્યવસ્થાનો વડો એને વજીર કહેવામાં આવે. બરાબર. ચાલો એના પછી નેક્સ્ટ આપણે આગળ જોઈએ 60 નંબરનો પ્રશ્ન. અહોમ રાજ્યમાં જે લોકો પાસે રાજ્ય માટે બળજબરીથી કામ કરાવતું તેને કયા નામે ઓળખવામાં આવે? એને કહેવાય મિત્રો બળજબરીથી કામ કરાવે, એને પાઈક નામે ઓળખવામાં આવે. પાઈક. ઓપ્શન એ. 61 નંબરનો પ્રશ્ન. આ પણ મિત્રો અવારનવાર પૂછાતો પ્રશ્ન છે. નીચેનામાં કોનો સમાવેશ મહારાષ્ટ્રના સંતોમાં થતો નથી? તો એકનાથ જે છે એનો મહારાષ્ટ્રના સંતોની અંદર સમાવેશ થતો નથી. બાકીના બધાનો થાય છે. જ્ઞાનેશ્વર, તુકારામ, નરસિંહ મહેતા. એના પછી તમને મિત્રો અહીંયા જોડકું આપેલું છે. બરાબર. આ જોડકું જે છે તમારે જોડકા સ્વરૂપે તો સમજ્યા, પણ અલગ તમારે અલગ રીતે પણ સમજવાનું છે. કેવી રીતે? તો કે એની સામે કયું આવે છે? ક્યાં ભરતનાટ્યમ જે છે એ તમિલનાડુનું નૃત્ય છે, કુચીપુડી જે છે એ આંધ્રપ્રદેશનું નૃત્ય છે, પછી બિહુ જે છે તો એમાં આવશે મિત્રો તમને અહીંયા આગળ આપેલું છે અસમનું નૃત્ય છે, અને વધ્યું કેરળ, અને અહીંયા વધ્યું છે મિત્રો કથકકલી. તો કથકકલી જે છે એ કેરળનું નૃત્ય છે. આવી રીતે તમારે એમાં યાદ રાખવાનું છે. ચાલો એના પછી નેક્સ્ટ 63 નંબરનો પ્રશ્ન. મરાઠા સામ્રાજ્યનો પ્રથમ પેશવા કોણ હતો? તો એ આવશે મિત્રો બી બાલાજી વિશ્વનાથ પ્રથમ. ચાલો એના પછી આપણે નેક્સ્ટ આગળ જોઈએ મિત્રો 64 નંબરનો પ્રશ્ન કે પવનને કારણે રણ વિસ્તારમાં માટીના કણ વિશાળ વિસ્તારમાં નિક્ષેપિત થઈ જાય તેને શું કહેવાય?
વિશાળ વિસ્તારમાં, તો એને કહેવાય લો એસ. 65 નંબરનો પ્રશ્ન. હવામાં રહેલી ગરમીથી સપાટીને શું કહેવાય? હવામાં રહેલી ગરમીની સપાટીને એને કહેવાય તાપમાન. અત્યારે ઉનાળો ચાલે છે મિત્રો, તાપમાન ખૂબ જ વધી રહ્યું છે. ચાલો 66 નંબરનો પ્રશ્ન. શંકુદ્રુમના જંગલોની વનસ્પતિનો આકાર કેવો હોય? શંકુદ્રમ જંગલો, પહેલો શબ્દ પકડી લો શંકુ, તો એનો આકાર કેવો હોય? વનસ્પતિનો આકાર શંકુ જેવો. 67 નંબરનો પ્રશ્ન. સાગરના તળિયે થતા ભૂકંપોથી ઉદ્ભવતા વિનાશકારી મોજાને શું કહેવાય? સાગરના તળિયે થતા હોય બરોબર, તો એને કહેવાય મિત્રો સુનામી. ચાલો એના પછી 68 નંબરનો પ્રશ્ન. લદાખ અંગે નીચેનામાંથી કયું વાક્ય સાચું છે? લદાખ અંગે. લદાખ એ ભારતનું ઠંડુ રણ છે. લદાખ ક્ષેત્રની મુખ્ય નદી સિંધુ છે. બરાબર, તો માત્ર એ સાચું, માત્ર બી સાચું, માત્ર એ અને બી બંને સાચા કે એ અને બી બંને ખોટા? તો આ લદાખ માટે બંને વિકલ્પ સાચા છે, એટલે અ અને બ બંને સાચા, સી જવાબ આવશે. ચાલો એના પછી 69મો પ્રશ્ન. રાજ્યના બંધારણીય વડા કોણ ગણાય? રાજ્યના બંધારણીય વડા જે છે મિત્રો એ રાજ્યપાલ ગણાય. 70 નંબરનો પ્રશ્ન અવારનવાર પૂછાતો. આપણા રાજ્યની વડી અદાલત ક્યાં આવેલી છે? આપણા રાજ્યની વડી અદાલત અમદાવાદમાં આવેલી છે. એના પછી નેક્સ્ટ 71 નંબરનો પ્રશ્ન. નીચેનામાંથી કઈ જોડ સાચી છે? વિશ્વ આરોગ્ય દિવસ 7 એપ્રિલ સાચી નથી કે સાચી છે? સાચી છે. વિશ્વ યોગ દિવસ 21 જૂન એ પણ સાચી છે. વિશ્વ મહિલા દિવસ 8 માર્ચ એ પણ સાચી છે. ઓપ્શન ડી આપેલ તમામ જવાબ તમારો આવશે. એના પછી 72 નંબરનો પ્રશ્ન. FSSAI બરાબર, આ ફૂડ સિક્યુરિટીવાળાનો તમને આપેલું છે. FSSAI નો લોગો શેના પર લગાવેલો હોય છે? તો એ તમારે આવશે મિત્રો ઓપ્શન તમારો બી, ખાદ્ય પદાર્થો પર લગાવેલો હોય છે. ચાલો એના પછી 73 નંબરનો પ્રશ્ન. કયા દિવસને વિશ્વ ગ્રાહક દિન તરીકે ઉજવવામાં આવે છે? વિશ્વ ગ્રાહક દિન એમાં આવશે મિત્રો 15મી માર્ચ, હજી હમણાં જ જોશે બરાબર. ચાલો એના પછી નેક્સ્ટ 74 નંબરનો પ્રશ્ન. ખેડૂતોનું શોષણ અટકાવવા સરકારે કઈ વ્યવસ્થા કરી છે? તો એમાં આવશે ઓપ્શન ડી ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિની યોજના એણે વ્યવસ્થા કરેલી છે. ચાલો એના પછી નેક્સ્ટ 75 નંબરનો પ્રશ્ન. અંગ્રેજો સામે વીરતાથી લડીને વીરગતિ પામનાર શાસક કોણ હતું? એમાં આવશે મિત્રો ટીપુ સુલતાન. 75માં બી. 76 નંબરનો પ્રશ્ન. કયા યુદ્ધ પછી સમગ્ર બંગાળ અંગ્રેજોના અધિકારમાં આવી ગયું હતું? આખું બંગાળ યુદ્ધ પત્યા પછી, પ્લાસીનું યુદ્ધ પૂરું થયું એટલે આખું બંગાળ જે છે એ અંગ્રેજોના અધિકારમાં આવી ગયું હતું. 77 નંબરનો પ્રશ્ન. આદિવાસીઓ કોના નેતૃત્વના મુંડા રાજ સ્થાપિત કરવા ઈચ્છતા હતા? તો એ આવશે મિત્રો બિરસા મુંડાના નેતૃત્વમાં મુંડા રાજ સ્થાપિત કરવા ઈચ્છતા હતા. 78 નંબરનો પ્રશ્ન. બિરસા મુંડાએ જન આંદોલનમાં જનજાતિને કઈ હાકલ કરી હતી? તો એમાં દારૂ પીવાનું છોડી દેવું, ઘર અને ગામની સફાઈ રાખવી, જાદુકળામાં વિશ્વાસ ન રાખવો, આ ત્રણેય બાબતો ઉપર એણે હાકલ કરી હતી. ચાલો એના પછી 79મો પ્રશ્ન. ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામને કોણે એટલે કે ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામની ઉપાધિ આપી હતી? તો એ આવશે મિત્રો વીર સાવરકર. બરાબર, આ પ્રશ્ન પણ બીજી વખત આપણે આવી ગયો છે. આની પહેલાંના પેપરમાં પણ આપણે જ્ઞાન સાધનામાં એમાં પેપર જોઈએ, એમાં પણ પ્રશ્ન હતો, અવારનવાર પૂછાતો પ્રશ્ન છે. ભારતમાં સૌપ્રથમ રેલવે લાઇન કયા બે સ્થળો વચ્ચે શરૂ થઈ? આ પણ આવી ગયેલો છે, મુંબઈ અને થાણા વચ્ચે. આ તો લોકો બધાને ખબર જ છે અને અવારનવાર પૂછાતો પ્રશ્ન. 81. દુનિયાનું ઉત્તમ લોહ અયસ્ક કાચું લોખંડ ક્યાંથી મળી આવતું હતું? તો એ ઓપ્શન એ રજારા પહાડીઓમાંથી મળી આવતું હતું. બરાબર. ચાલો એના પછી નેક્સ્ટ આપણે વાત કરીએ 82 નંબરનો પ્રશ્ન. વિશ્વનો સૌથી મોટો ભૂતાપીય ઉર્જા પ્લાન્ટ ક્યાં આવેલો છે? ભૂતાપીય ઉર્જા પ્લાન્ટ વિશ્વનો સૌથી મોટો, તો એ આવશે મિત્રો USA. અમેરિકા. ચાલો એના પછી નેક્સ્ટ 83 નંબરનો પ્રશ્ન. નીચેનામાંથી ગુજરાતમાં
ક્યાં ગરમ પાણીના ઝરા આવેલા છે? કઈ જગ્યા પર? તો તુલસી શ્યામમાં ગરમ પાણીના ઝરા છે, ઉનાઈમાંય છે, લસુંદરામાંય છે અને આપેલ તમામ, એટલે એમાં આવશે ડી. જો આ બધી જગ્યા પર ગરમ પાણીના ઝરા છે. 84 નંબરનો પ્રશ્ન, નીચેનામાંથી ખનિજોની ઉપયોગિતા અંગેનું કયું એક વાક્ય ખોટું છે? એક વાક્ય ખોટું છે. તો પહેલું તાંબામાં કલાઈ ઉમેરવાથી કાચું બને છે, તો એ સાચું છે. તાંબામાં જસદ ઉમેરવાથી પિત્તળ બને છે, તો એ પણ સાચું છે. બોક્સાઇટમાંથી તાંબુ મેળવવામાં આવે છે, એ ખોટું છે, એટલે માત્ર એક જ ખોટું છે. બરાબર. ચાલો એના પછી નેક્સ્ટ 85 નંબરનો પ્રશ્ન, આપણા દેશમાં સૌથી વધુ સૌર ઉર્જા મેળવતું રાજ્ય કયું? સૌથી વધારે સૌર ઉર્જા મેળવતું હોય તો એવું રાજ્ય માત્ર એક જ છે, જે રાજ્યમાં આપણે વસવાટ કરીએ છીએ, એટલે કે ગુજરાત. ચાલો એના પછી 86 નંબરનો પ્રશ્ન, ટપક સિંચાઈ પદ્ધતિ અંગે કયું એક વાક્ય અસંગત છે, એટલે કે ખોટું છે? પહેલું વાંચો, ટપક સિંચાઈ એ સૂક્ષ્મ પિયત પદ્ધતિનો એક પ્રકાર છે, બરોબર છે. ડ્રીપર પાણી અને ખાતરો ધરાવતા ટીપાને બહાર કાઢે છે, એ પણ બરોબર છે. એના પછી આપણે આગળ વાંચીએ ઉપર કે ટપક સિંચાઈથી પાણી અને પોષક તત્વો એક સરખા પ્રમાણમાં દરેક છોડના મૂળમાં જતું નથી, બરોબર. તો આ ખોટું છે, જાય છે. ટપક સિંચાઈને કેટલીક વખત ટ્રિકલ સિંચાઈ કહેવામાં આવે છે, તો એ પણ સાચું છે. તો ઓપ્શન સી જવાબ આવશે. ખોટું વિધાન, આપણે અસંગત વિધાન ગોતવાનું હતું. એના પછી 87 નંબરનો પ્રશ્ન, 10 ડિસેમ્બર કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? 10 ડિસેમ્બર, તો એમાં આવશે મિત્રો માનવ અધિકાર દિન, ઓપ્શન એ. 88 નંબરનો પ્રશ્ન, મૂળભૂત ફરજ દિન ક્યારે ઉજવવામાં આવે છે? તો મૂળભૂત ફરજ દિન એ 6 જાન્યુઆરીના દિવસે ઉજવવામાં આવે છે. એના પછી 89 નંબરનો પ્રશ્ન, આપણા દેશના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા? તો એ તો બધાને ખબર છે, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. આવા પ્રશ્નો તો આપણને ફટાફટ ખબર હોવી જોઈએ. આજનો છેલ્લો પ્રશ્ન અને 90 નંબરનો પ્રશ્ન મિત્રો, તો આ તમારું 90 માર્કનું સેટનું પેપર હતું મિત્રો. આવતીકાલે આપણે મેટ 180 માર્કનું પેપર મૂકશું, બરાબર. એમાં તમામ પ્રશ્નોની ગણતરી નહીં આપું હું તમને, ખાલી એમાં જવાબ આપીશ કે આમાં આ જવાબ આવે છે. તમારે જાતે ગણતરી કરીને ચેક કરી લેવાનું છે કે અત્યારે આપણે ગણતરી કરીએ તો આવતીકાલે આપણે કેટલા આવશે અને કેવી કેવી પદ્ધતિની હજી આપણે જરૂર રહેશે, તો એ તમે સોલ્યુશન કરી શકો. રાષ્ટ્રપતિ નીચેનામાંથી કોની નિમણૂક કરે છે? આ પણ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. રાજ્યના રાજ્યપાલની નિમણૂક કરે, મુખ્ય ચૂંટણી અધિકારીની નિમણૂક કરે, સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિની પણ નિમણૂક કરે, ઓપ્શન ડી આપેલ તમામ, બરાબર. તો આ મિત્રો હતું આપણું સેટ 90 માર્કનું પ્રશ્ન પેપર. તો આઈ હોપ કે મિત્રો તમને આજનો મુદ્દો સમજાઈ ગયો છે. તો આના પછીના આવતીકાલે 180 માર્કના પેપરમાં ફરીથી પાછા મળશું. ત્યાં સુધી આવજો મિત્રો. જય હિન્દ, જય ભારત.